નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025. આસો વદ સાતમ સોમવાર તારીખ 13/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:37 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:14. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, આજે જેમને જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બેન બેટીઓની ઇજ્જત કરીને ચાલજો, જીવન સહેલું લાગશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો થોડા અળવિતરા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ઘણી વખત માણસ પોતાને શક્તિશાળી માને, પણ શક્તિશાળી માણસ કોને કહેવાય? જેની પાસે જ્ઞાન છે એ માણસ શક્તિશાળી. શરીરની તાકાતથી માણસ શક્તિશાળી તરીકે ઓળખાતો નથી. તો જીવનમાં હંમેશા જ્ઞાન વધારવાની જિજ્ઞાસા રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોઈને પ્રદરનો રોગ થયો હોય તો એવા માણસોએ પાકું કેળું 1 ચમચી ઘી સાથે સવાર સાંજ ખાવું જોઈએ, એનાથી પ્રદરનો રોગ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈ પણ કામમાં કોઈના સાથની જરૂર નથી, એકલા ચાલીશું. એકલા હાથે આપણે આજના કામ પૂરા કરીશું. એ તમને લોકોને ખબર નહીં હોય કે એકલો માણસ સ્પીડથી ચાલી શકે, ગતિથી ચાલી શકે છે. ટોળામાં ચાલવું કે કોઈની સાથે ચાલવું જરાક ધીરા પડી જવાય, પણ એકલા ચાલતા હોય ને તો કામ ઝડપથી પૂરા કરી શકાય. તો આજના કામમાં કોઈની આશા રાખ્યા વગર મંડી પડવાનું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં અનુકૂળતા આવતી દેખાય છે, પણ મિત્રો, આજનો દિવસ તમારા માટે વ્યસ્તતાથી ભરેલો છે. તમારા પોતાના કામ સિવાય બીજાના ભાગનું કામ તમારા ભાગે આવે અને એને કારણે આજે તમારે વધુ સમય આપવો પડે. આજે ઘર, પરિવાર અને ધંધાના કામ અંગે આજે આપણે વ્યસ્ત રહેવું પડશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોએ આજે સાવધાની રાખવાની જરૂર છે. નોકરીમાં નાના મોટા અવરોધો આજે તમને સતાવી શકે છે. ધીરજ રાખજો. મન મોટું રાખીને ચાલશો તો આજના અવરોધોને પહોંચી વળાય. આજે બપોર પછી કોઈ જૂના ભૂલાઈ ગયેલા સ્નેહીને મળવાનું થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડી કામકાજની બાબતમાં તકલીફ આવતી દેખાય છે, પણ થોડુંક ધ્યાન આપજો, થોડી વધુ મહેનત કરી લેજો, કામ સરળ થઈ જશે. અને મિત્રો, આજે થોડુંક ધ્યાન આપશો તો આવકના રસ્તાઓ આપણે ખુલતા દેખાશે. આજે વધારાની આવક આપણને મળી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજનો દિવસ થોડો ખર્ચાળ રહેવાની શક્યતા છે. આજે નાની મોટી બાબતો માટે આપણે પૈસા ખર્ચવા પડે અને સાંજના હિસાબ માંડીએ તો ખબર પડે કે આજે આપણે મોટી રકમ વાપરીને આવ્યા છે. આજે સટ્ટાકીય કામોથી બચીને રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે આપણા હરીફો આપણને નુકસાન પહોંચાડે ને એને કારણે આપણી ચિંતાઓ ડબલ થતી દેખાય. પણ મિત્રો, ક્યારે પણ ખોટા કામમાં આગળ વધવું નહીં. થોડી ધીરજ રાખી સમજી વિચારીને આ બાબતનો નિર્ણય લાવશો તો ચોક્કસ તમને એમાં ફાયદો બી થશે અને જરૂર પડે તો ઘરના વડીલની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ છે ને આજે થોડી સહનશીલતા બતાવવી પડશે. આજે કોઈ પણ જગ્યા પર ગુસ્સો નહીં કરતા, આવેગમાં નહીં આવતા, સહનશીલ બનીને આગળ ચાલજો. આ ગુણ અપનાવી લીધો તો આજના અટકેલા કામોને સરળતાથી તમે નિભાવી શકશો, એને પૂરા કરી શકશો ને એનાથી સારું પરિણામ લઈ શકશો. આજે તમારા સંતાનો કંઈક સારું કામ કરીને આવશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું?
લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું છે. આજે કોઈક જગ્યા પર એવી વાતચીત થાય કે જેમાં આપણી ગેરસમજ થઈ જાય ને એને કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. તો આજે ગેરસમજથી વાદ વિવાદથી એક અંતર બનાવીને ચાલશો તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધંધાકીય પ્રવાસ થતો દેખાય છે અને આજનો પ્રવાસ સફળતાપૂર્વક આપણે કરી શકીશું અને પ્રવાસથી સારું કામ મેળવી શકીશું, નવા ઓર્ડરો લઈ શકીશું અને ઉઘરાણી પણ આજે આપણે કરી શકીશું. આજે પરદેશથી જોડાયેલા કામોમાં પણ થોડુંક ધ્યાન આપશો તો મોટો ફાયદો મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી તક આવે, વેપારમાં કોઈ નવી તક સામે આવે, એને ઝડપવામાં તમે સફળ થાવ. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ઘરાકી મળે, એનાથી પણ એને સારો આર્થિક ફાયદો મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ જે પોતાની બચત સાચવવાની જરૂરિયાત છે. આજે મિત્રો થોડું ધ્યાન આપજો, નહીં તો ખોટા ખર્ચાઓને કારણે બચત તોડીને પૈસા વાપરવા પડે એવી શક્યતાઓ બને. આજે ધીરજ રાખીને કામ કરજો. ઉતાવળમાં કોઈ પણ કામ કરશો તો ખર્ચાઓ વધશે. આજે સાંજના સમયે અગત્યના કામ માટે કોઈને મળવાનું થાય અને એ મુલાકાત સફળતા આપનારી હશે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે સાવધાનીપૂર્વક આગળ વધવાનું છે. આજે તમારા કામોમાં થોડી પ્રતિકૂળતા આવતી દેખાય છે, પણ આજે આપણે ધીરજ ખોવાની નથી, આવેશમાં આવવાનું નથી, ગુસ્સો કરવાનો નથી. આજે સિઝનલ ધંધાવાળાને પોતાના હરીફ કંઈક ખોટી રીતે પરેશાન કરે, પણ આપણે આમાં હરીફાઈમાં ભાગ લેવાનો નથી. આપણે આપણા પોતાના કામ પર ધ્યાન આપવાનું છે, જેથી કરીને સરળતાથી આપણે આપણા કામને આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે તમને તમારા કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય, કામ અટકતા દેખાય ને એને કારણે આપણા આરોગ્ય પર માઠી અસર પડતી દેખાય છે. આજે થોડુંક ધ્યાન આપશો તો કામ સરળતાથી પૂરા કરી શકશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.